અરે, તને નથી ખબર? તારી આઈએ આંખો કાઢીને ગુસ્સાથી તેમને જોયા હતા. તે જોયું નહીં? તે તો બીકના મારે અમારા પગ પાસે છુપાઈ રહ્યા હતા. એટલા માટે તો તેમણે ડરીને પૈસા પણ ન લીધા. તેઓ પૂરી ગંભીરતાથી બોલ્યા. આ શું કહી રહ્યા છો આપ? તેને સાચું લાગશે આ? મેં કહ્યું, અને અનુરાગ બડબડી રહ્યો હતો. મને લાગ્યું આઈ મને જ આંખો દેખાડે છે. મારી આઈ તો મોટાને પણ આંખો દેખાડીને ડરાવી શકે છે. ખૂબ પહેલવાન છે. આ શું બબડી રહ્યો છે અનુરાગ? કહેતા જ અનુરાગ દોડીને સીધો બહાર બગીચામાં આવી ગયો. સ્કૂલ શરૂ થયાને 1 અઠવાડિયું થઈ ગયું હતું. મેં પોતાનું મૂત્ર પરીક્ષણ કરાવીને ડૉક્ટરી તપાસ પણ કરાવી લીધી. મારી માટે અતિ આનંદની ક્ષણ હતી કે જ્યારે લેડી ડૉક્ટરે કહ્યું તું મા બનવાની છો. તે મારા માટે બહુ ખુશની વાત હતી, કારણ કે તે આદિત્યની બાબતમાં જાણતી હતી. તેણે મને વધામણી આપી અને કહ્યું, તે ખરા સમયે મા બનવાનો નિર્ણય લીધો. સારું કર્યું. કેટલીક વાતો પર આપણો કાબૂ નથી હોતો, પણ ખુશીઓને ઘરમાં લાવવાનો પ્રયાસ આપણે કરતા રહેવો જોઈએ. ભગવાન એક હાથથી લે છે તો બીજા હાથે આપે પણ છે. જ્યારે અમે 3 દિવસ ફરવા ગયા હતા ત્યારે મને એકવાર એવું લાગ્યું હતું કે હું મા બનવાની છું કદાચ. જ્યારે ખૂબ લિજ્જતથી ચટપટી ચીજો ખાઈ રહી હતી ત્યારે અને આગ્રહ કરીને દાળ બાફલો ખાવા ગયા હતા ત્યારે, જ્યારે સમયસર માસિક ન આવ્યું ત્યારે તો મને પૂર્ણ વિશ્વાસ જ થઈ ગયો હતો કે ચોક્કસ શુભ સમાચાર છે. પરંતુ મેં એમને કંઈ જ ન કહ્યું. હું ઈચ્છતી હતી પૂરી ખાતરી પછી જ એમને આ સમાચાર કહેવામાં આવે. મન તો થતું હતું કે ઉડીને ઘરે પહોંચી જાઉં, કારણ કે આ સમાચારથી સારું શું બીજું કંઈ હોઈ જ શકતું નહોતું. ઘરે જઈને જ એમને અને અનુરાગને શુભ સમાચાર આપણે સંભળાવ્યા તો ખુશીથી એમનો ચહેરો ચમકવા લાગ્યો અને અનુરાગ તો કૂદી કૂદીને ખુશી અભિવ્યક્ત કરવા લાગ્યો. એક દિવસ અચાનક અનુરાગને કંઈક યાદ આવ્યું. તેણે પૂછ્યું, માં, જ્યારે આપણા ઘરે 2 આદિત્ય આવશે તો તેમના નામ શું રાખીશું? આદિત્ય નંબર 1 ને આદિત્ય નંબર 2, કે જાડો આદિત્ય, પાતળો આદિત્ય, અથવા નાનો આદિત્ય, મોટો આદિત્ય? અરે બસ જરાક બ્રેક લગાવ તારી વાણીને અને કહે, તને કોણે કહ્યું કે 2 આદિત્ય આવી રહ્યા છે? મેં વચમાં ટોકતા પૂછ્યું. આપીશ તો કહ્યું હતું ભગવાન કંઈ લે છે તો બમણું કરીને આપે છે. નિર્દોષતાથી અનુરાગ બોલ્યો. હા, કહ્યું હતું, પણ તરત આપી જ દે એવું જરૂરી નથી. તેઓ ધીરે ધીરે પોતાની સગવડે આપશે. આપણે આવી રીતે સાહુકારની જેમ ભગવાન પાસે વસૂલ થોડું કરવાનું છે. તેઓ જે પણ આપે તેને પ્રસાદ સમજીને લેવાનું છે, કહીને માંડ તેને સમજાવ્યો. 5મો માસ ચાલી રહ્યો હતો, પણ પેટ તેટલું વિશેષ જણાતું નહોતું. શિશુની હલનચલનનો આભાસ ઘણીવાર થતો હતો. લાગતું હતું આ શિશુ બહુ જ ચંચળ ક્રિયાશીલ હતું. કેટલીક વાર તો એટલી ઉથલ પાથલ પેટમાં અનુભવાતી હતી કે હું ચાલતા ચાલતા રસ્તામાં જ રોકાઈ જતી. વર્ગમાં બ્લેકબોર્ડ પર લખતા લખતા રોકાઈ જતી. તે દિવસોમાં મને ખૂબ જ ફોરું લાગતું. આખા દિવસમાં ન જાણે કેટલા કામ કરી લેતી. ખબર જ ન પડતી ને થાક પણ ન લાગતો. આ શિશુ અમારી માટે ખૂબ જ ભાગ્યશાળી હશે એવો વિચાર ઘણીવાર મનમાં ચાલતો રહેતો. આ સત્ય જ હતું, કારણ કે એના આવવાના સમાચારે સંપૂર્ણ પરિવારમાં નવચેતન ભરી દીધું હતું. ત્યારે સસુરજીનો પત્ર મળ્યો. મારી બીજી નણંદના વિવાહ નક્કી થઈ ગયા હતા. સાસરું નાગપુર જ હતું. તેના સાસરાના લોકો ઝટ વિવાહ કરવા માગતા હતા. નક્કી કરવામાં આવ્યું હતું કે સગાઈની વિધિ વિવાહના થોડા દિવસ અગાઉ કરવામાં આવશે. વિવાહની તારીખ પણ નક્કી થઈ ગઈ, 17 જૂન. પરિવારમાં આનંદનું ઉમંગનું વાતાવરણ હતું. ઉત્સાહથી બધી તૈયારીઓ ચાલી રહી હતી. આ ઉત્સાહમાં તેઓ ભૂલી જ ગયા કે મને ડૉક્ટરે તારીખ આપી હતી, 19 જૂન. વિવાહની તિથિ સાંભળતા જ મને થોડો આંચકો લાગ્યો, પણ પછી વિચાર્યું, હું શા માટે પરેશાન થઈ રહી છું? નણંદના વિવાહ હોય કે શિશુનો જન્મ, સઘળું ઈશ્વરે જોવાનું છે. તેમણે જ તો બધી વ્યવસ્થા સંભાળવાની છે. તેઓ તો જાણે જ છે કે એકમાત્ર વહુ હોવાથી મારી શું જવાબદારીઓ છે. મેં દીપક પ્રજ્વલિત કર્યો તથા પ્રણામ કરીને પ્રાર્થના કરી કે તેઓ જ બધી વ્યવસ્થા જોઈ લે. હું વહુ તથા મોટી ભાભી હોવાની બધી જવાબદારીઓ નિભાવવા માગું છું. ડૉક્ટરે આપેલ શિશુ જન્મની તારીખ અને નણંદના લગ્નની તારીખમાં માત્ર 2 દિવસનું અંતર હતું, પરંતુ મને ઈશ્વર પર સંપૂર્ણ વિશ્વાસ હતો. તેમની વ્યવસ્થા પર સંપૂર્ણ શ્રદ્ધા હતી. તેઓ બધું જ સંભાળી લેશે. મેં એમને કહ્યું, ત્યાં લગ્નની તૈયારીઓ ચાલી રહી હશે, જાઓ ને, આપ ત્યાં જઈને તેમને મદદ કરો. લગ્નમાં 1000 કામ હોય છે. લગ્ન માટે હોલ કે વાડી શોધવાની હશે, કંદોઈ, સજાવટ, કપડાં, ઘરેણાં, ભેટ, એકલા કેટલું કાર્ય કરી શકશે તેઓ? આપ ત્યાં જઈને તેમને મદદ કરી શકશો અને તેમની ચિંતા ઓછી થઈ જશે. સાથે મને પણ ધરપત થઈ જશે કે ભલે ને હું ત્યાં અત્યારે કોઈ રીતે હાથ નથી દઈ શકતી, પણ આપ તો તેમને પૂરી મદદ કરી રહ્યા છો.
આમ તો આવી સ્થિતિમાં એ મને એકલી છોડવા તો નહોતા ઈચ્છતા, પરંતુ આ સમયની માંગ પણ હતી અને એમનું કર્તવ્ય પણ. માટે નાગપુર અનુરાગને લઈને જાય એવું મારું માનવું હતું. અનુરાગની વાર્ષિક પરીક્ષા સમાપ્ત થઈ ગઈ હતી અને તેનો દાખલો મારી સ્કૂલમાં કરવાનો હતો. તેના દાખલા માટે સાક્ષાત્કાર પણ થઈ ચૂક્યો હતો. તેણે સાક્ષાત્કારમાં પૂછાયેલા પ્રશ્નોના એવા ઉત્તર આપ્યા હતા કે કેટલાય દિવસો સુધી સાથી શિક્ષિકાઓ મને પજવતી હતી. સાક્ષાત્કારમાં તેને પૂછવામાં આવ્યું હતું, વોટ ઇઝ યોર નેમ? તેણે સાચો જવાબ આપ્યો, અનુરાગ. પછી તેને પૂછ્યું, વોટ ઇઝ યોર ફાધર્સ નેમ? તેણે કહ્યું, કાહો. વોટ ઇઝ યોર મધર્સ નેમ? કાગ. બધા મૂંઝવણમાં હું કહી ગયા, આ કેવા નામ બતાવી રહ્યો છે? ફરી પૂછવામાં આવ્યું, વોટ ઇઝ ધ કલર ઓફ મિલ્ક? પાંઢરા. આ ઉત્તર સાંભળીને પાચાર્ય મહોદયનું તો માથું જ ભમી ગયું. તેઓ બોલ્યા, બેટા આપ શું બોલી રહ્યા છો? સમજમાં નથી આવતું. અનુરાગ ભરોસાથી બોલ્યા, સારું આપને મરાઠી નથી આવડતી. દૂધ પાંઢરા એટલે સફેદ વ્હાઈટ હોય છે. વેરી ગુડ કહીને તેમણે અનુરાગને મોકલી દીધો. પણ માતા પિતાનું ખોટું નામ બતાવવાને લીધે તેઓ વિચારમાં પડી ગયા હતા. ત્યારે એક મહારાષ્ટ્રની શિક્ષિકા જે તેમની સાથે સાક્ષાત્કાર લઈ રહ્યા હતા તેમણે જણાવ્યું, સર અમારે ત્યાં પતિ પત્નીને કાગ કહીને તથા પત્ની પતિને કાહો કહીને બોલાવે છે. જેમ કે એમ કહે છે, એજી સાંભળો છો અને એજી સાંભળે છે. અનુરાગના ભોળપણ પર સૌ હસી પડ્યા. મેં એમનો તથા અનુરાગનો જરૂરી સામાન, કપડાં વગેરે ભરીને સુટકેસ તૈયાર કરી દીધી. અનુરાગને સમજાવ્યું, ત્યાં જઈને દાદા દાદી બુઆજી કોઈને પજવતો નહીં, અને હા, રસ્તામાં બાબાને પણ ન પજવીશ. રજાઓ પડતા જ હું પણ આવી જઈશ. કહેતા જ એમણે ટપારી, પોતાને શું ઝાંસીની રાણી સમજે છે? તું એકલી નહીં આવે, તને લેવા હું આવીશ, તું મારી સાથે આવજે. સારું ઠીક છે કહ્યું, પરંતુ હું ધૂંધવાઈ ગઈ. હું ગર્ભવતી હતી, કંઈ બીમાર થોડી હતી. સારું ઠીક છે કહ્યું, પરંતુ હું ધૂંધવાઈ ગઈ. ગર્ભવતી હતી કે બીમાર થોડી હતી. એમની મોડી રાતની ગાડી હતી જે સવારે 11 વાગે નાગપુર પહોંચાડતી હતી. રાતનું ભોજન કરીને એ તથા અનુરાગ સ્ટેશન ગયા. મોડી રાતે અહીંથી ઓટો રિક્ષા મળવી મુશ્કેલ હતી, માટે ઘરેથી જલ્દી જ નીકળી ગયા. એમના જવાથી જ ઘર ખાલી ખાલી અજાયબ જેવું લાગી રહ્યું હતું. લાગતું હતું જાણે હમણાં સુધી કેટલાય લોકો અહીં હતા, પણ હવે અચાનક મારા સિવાય કોઈ નથી. થોડીવાર ટીવી જોઈ પણ કંઈ ગમતું નહોતું. થોડા સમય સુધી રેડિયો પર ગીત સાંભળ્યા અને સૂઈ ગઈ. એમને નાગપુર ગયાને એક અઠવાડિયું જ વીત્યું હતું. ઘરમાં સમય ખૂટતો જ નહોતો. સ્કૂલમાં પરિણામ તૈયાર થઈ ગયું હતું. ફક્ત એકવાર તેને તપાસવાનું હતું. તે કાર્ય શરૂ જ કરવા જઈ રહી હતી ત્યારે ચપરાસી આવીને કહ્યું, આપને ઓફિસમાં બોલાવ્યા છે. મેં મારા બધા ખુરશી ટેબલ સંકેલ્યા અને ઓફિસે ગઈ. ઓફિસમાં મોટા સાહેબે મને વધામણી આપતા એક ચાવી આપી. મને કંઈ સમજમાં ના આવી. મેં પૂછ્યું, સર આ ચાવી કોની છે અને વધામણી કઈ વાતની? મેડમ, આપે સરકારી ઘર માટે આવેદન આપ્યું હતું ને, તો અત્યારે ઘર ખાલી થયું છે જે આપને આપવામાં આવે છે. આ બહુ જ ભાગ્યશાળી છે, કારણ કે લોકોને 5-7 વર્ષ રાહ જોયા પછી ઘર મળે છે. આપને વધારે રાહ ન જોવી પડી. તેમને ધન્યવાદ આપીને હું ચાવી લઈને કર્મચારી કક્ષમાં પાછી ફરી. કર્મચારી કક્ષનો માહોલ કંઈક ગરમ લાગી રહ્યો હતો, પણ મારા ત્યાં પહોંચવાથી એકદમ સન્નાટો છવાઈ ગયો. બધા લોકો પોતપોતાનું કામ કરવા લાગી ગયા. હું સમજી ગઈ વાતો કદાચ મારા વિષયમાં જ ચાલી રહી હતી. મને સરકારી ઘર મળવા પર કદાચ કેટલાક લોકો દુઃખી હતા, અને જેમ કે ઘણીવાર થતું હતું, કેટલાક લોકો આગમાં ઘી નાખવાનું કામ કરી રહ્યા હતા. મારી સમક્ષ મારી જ આલોચના કેવી રીતે કરે? મેં મારો સામાન ઉઠાવ્યો અને ત્યાંથી પ્રાથમિક કક્ષા તરફ ચાલવા લાગી, જેથી તેમને વાતો કરવામાં સુવિધા થાય. સરકારી ઘર મળવાથી હું ઘણી ખુશ હતી, કારણ કે સ્કૂલથી ઘર માત્ર 5 મિનિટના પગપાળા અંતરે હતું. સરકારી ઘરોમાં દિવસમાં 2 વાર 1-1 કલાક પાણી આવતું હતું. શહેરમાં તો પાણીની તંગી શરૂ થઈ જ ગઈ હતી. અહીં સડક પર હરવું ફરવું સરળ હતું, કારણ કે શહેરની જેમ અહીં ટ્રક વગેરે તો નહોતા અને ન કાર. અહીં મોટાભાગના લોકો પાસે સ્કૂટર, મોટરસાઇકલ અથવા મોપેડ હતા. હું ખુશ હતી, પરંતુ દુઃખી પણ હતી. મારી સહકર્મી ખાસ સખી તે દિવસોમાં રજા પર હતી. તેના વિવાહ થવાના હતા. હું અહીં ખુશી કોની સાથે વહેંચું? મોટાભાગના લોકોને વાતો બનાવવામાં, ટીકા કરવામાં વધારે રુચિ હતી. મને વરિષ્ઠતા કમ જ ઘર મળ્યું હતું. જેમને ન મળ્યું તેઓ મારા પછી સ્કૂલે આવ્યા હતા. કોઈ 4 દિવસ પછી તો કોઈ 15 દિવસ પછી. તેથી સમાન પદ હોવા છતાંય હું વરિષ્ઠ હતી. ખેર, કોઈને હું શું સમજાવતી?
કોઈએ મને તો કંઈ નહોતું કહ્યું. બસ માહે માહે ગુસપુસ કરી રહ્યા હતા. કોઈ કહી રહ્યું હતું, સ્ત્રી છે ને, તેને તો સહાનુભૂતિ તો મળશે જ. તો કોઈ કહેતું હતું, અરે વિદ્યાર્થીઓને નવી નવી કવિતાઓ શીખવાડે છે, દેખાડો કરે છે અને પ્રાચાર્યજી એની ખુશામતખોરી કરે છે. પહેલાં તો આવી વાતોથી ખરાબ લાગ્યું, પણ પછી વિચાર્યું, લોકો તો ઘણા પ્રકારના હોય છે, જે જેવું કરે છે તેવું ભોગવે છે. બધા વિશે વિચારીને હું મારો દિવસ શા માટે ખરાબ કરું? મેં ઝડપથી મારું કાર્ય પૂરું કર્યું અને પરીક્ષા વિભાગમાં મારા વર્ગના પરિણામ તથા બધા પ્રગતિપત્રક જમા કરાવી દીધા. સ્કૂલેથી ઘરે જતી વખતે હું રજિસ્ટર પર હસ્તાક્ષર કરી જ રહી હતી કે પ્રાચાર્યજીએ બોલાવી. નમસ્તે સર, આપે મને બોલાવી? મેં પૂછ્યું. હા, આપ નવા ઘરમાં જલ્દીથી જ, બલકે કાલથી જ રહેવા જજો. મેં પ્રશ્નવાચક દ્રષ્ટિથી જોયું તો બોલ્યા, સવારે જ આપને ઘરની ચાવીઓ આપી અને અત્યારે ફોન આવ્યો હતો મુખ્યાલયથી કે એક વરિષ્ઠ શિક્ષક કાલ પરમ દિવસ સુધીમાં અહીં આવી રહ્યા છે. જો ઘર ખાલી રહ્યું તો કદાચ આપની પાસેથી ચાવીઓ પાછી લેવી પડે. જી જરૂર સર, હું કાલે જ નવા ઘરમાં રહેવા ચાલી જઈશ. આમ પણ કાલે ગુડ ફ્રાઇડે છે, રજાનો દિવસ છે. ધન્યવાદ સર, કહીને હું બહાર નીકળી તો એક વિદ્યાર્થીની દોડીને મારી પાસે આવી. અરે, આ તો મારી સહેલીની માસીયાઈ બેન છે. વિચારતા તેને અભિવાદનનો જવાબ આપ્યો. કેમ છે બેટા? મારા પૂછતા જ ઉમંગથી બોલી, મેડમ, આપ રાગીણી દીદીના લગ્નમાં આવશો? તેમણે આપણી માટે લગ્નની પત્રિકા પણ મોકલાવી છે અને પત્ર પણ. આજે મા અને હું સાંજે આપના ઘરે આવીશું. મેં કહ્યું, બેટા, માને કહેજે કે આજે હું તેમને બહુ યાદ કરી જ રહી હતી. એક સારા સમાચાર છે કે મને સરકારી ઘર મળી ગયું છે. હું કાલે જ નવા ઘરમાં રહેવા જઈ રહી છું, એટલા માટે આજે જરૂર આવે. વિદ્યાર્થીનીએ જણાવ્યું. તો પણ કેટલું સારું લાગ્યું. સાચું છે, ખુશીઓ વહેંચવાથી વધે છે. જો પરિવાર અને સાચા મિત્ર સહેલીઓનો સાથ ન હોય તો ખુશીઓ અધૂરી લાગે છે. મેં એવા ઘણા લોકો જોયા હતા જેમની દૃષ્ટિમાં પરિવાર, મિત્રતાનું કોઈ મહત્ત્વ નહોતું. તે લોકો સ્વયંની પ્રગતિ માટે મિત્રો કે પરિવારજનોનો ઉપયોગ કે સીડીની જેમ કરતા હતા અને કામ થઈ જવાથી નિરુપયોગી વસ્તુની જેમ ભૂલી જતા હતા. વિચારતા ઘર પાસે પહોંચી તો યાદ આવ્યું, કાલ કરે સો આજ કર અને આજ કરે સો અબ. કેમ નહીં, કાલને બદલે આજે ગુરુવાર ગૃહપ્રવેશ કરવામાં આવે. હું દુકાન તરફ જતી સડક બાજુ વળી ગઈ. દુકાનેથી નારિયેળ લીધું અને થોડી દૂર મીઠાઈની દુકાન હતી, ત્યાંથી થોડી મીઠાઈ લીધી. ઘરે જઈને નાહીને તરોતાજા થઈ ગઈ અને એક કપ ચા અને વઘારેલા મમરા લીધા. ખૂબ જ કામ હતું અને ખૂબ કાર્યશક્તિની જરૂર હતી. ચા મમરા પૂરા કરીને પૂજા તથા કળશનો સામાન વગેરે લીધા અને નીકળી પડી નવા ઘર તરફ. ત્યાં જઈને જોયું તો પહેલાં માળે ઘર હતું. સામેવાળા ઘરમાં મોટા સાહેબ રહેતા હતા. નીચેવાળા ઘરમાં અમારા સંગીત શિક્ષિકા રહેતા હતા. ત્યાં પહોંચતા જ તેમણે ઉમળકાભેર સ્વાગત કર્યું. જ્યારે હું ઘરની સફાઈ કરવા લાગી તો તે બંને પણ મારી મદદે આવી ગયા. ઘરની સફાઈ કરીને મેં કળશ સ્થાપના કરવાનું વિચાર્યું, પણ યાદ આવ્યું, સ્થાપન શેના પર કરું? અમારી સંગીત શિક્ષિકાની દીકરી આવી. તે પોતાની સાથે 2 પાટલા લઈને આવી હતી. તેની પાસેથી ફટાફટ પાટલા લીધા અને પૂર્વ દિશા તરફ પાટલા મૂક્યા અને વિધિવત કળશની સ્થાપના કરી. દીપક, અગરબત્તી, કંકુ, હળદર, અક્ષતની પૂજા સંપન્ન કરી. નૈવેદ્યમાં મીઠાઈ રાખી હતી, તેનો ભોગ ધર્યો. પ્રણામ કરીને ઈશ્વરને ધન્યવાદ આપ્યા અને પડોશમાં મીઠાઈ વહેંચી. ઝડપથી જ ત્યાંથી નીકળીને જૂના ઘરે આવી ગઈ. હજુ સંધ્યા સમય નહોતો થયો અને હું ઘણી થાકી ગઈ હતી. મેં વિચાર્યું 15 મિનિટ સૂઈ જાઉં, જેથી પેકિંગ કરવામાં માટે શક્તિ સંચય કરી શકું. ઈશ્વર પાસે 15 મિનિટ પછી જગાડી દેજે એવી પ્રાર્થના કરીને સૂઈ ગઈ. બરાબર 15 મિનિટ પછી આંખો ખુલી ગઈ. ઈશ્વરનું સ્મરણ કરીને મેં પેકિંગ શરૂ કર્યું. રાતના તથા બીજા દિવસે પહેરવાના કપડાને છોડીને બધા કપડાં સુટકેસ તથા પોટલામાં ભરી દીધા. આઈએ મને 2 મોટી કોઠીઓ અનાજ ભરવા આપી હતી. બંને ખાલી જ હતી, કારણ કે ઘઉં ભરવાના બાકી હતા. તેમાં ઘણો સામાન સમાઈ ગયો. કામ ચાલી જ રહ્યું હતું કે રાગીણીના માસી આવી ગયા. માસી કહેવું તો ઠીક નહોતું, કારણ કે ઉંમરમાં તેઓ મારાથી માંડ 5-6 વર્ષ મોટા હશે. તેમણે દિલથી વધામણી આપીને ઢગલાબંધ ફરસાણ અને મીઠાઈઓ આપી. મને પેકિંગ કરતા જોઈને તેઓ બહાર ગયા અને ડ્રાઈવરને કંઈક કહીને પાછા આવ્યા. મને કહ્યું, ખાલી ખુશખબરથી કામ નહીં ચાલે, અને અત્યારે તો 2 ખુશખબર છે. ચાલ ચા બનાવ, ઘણા દિવસોથી તારા હાથની ચા નથી પીધી. મેં ચા બનાવી. તેઓ પ્લેટમાં ફરસાણ તથા ગરમ કચોરીઓ, ચટણી, મીઠાઈ વગેરે લઈ આવ્યા. અમે ચા ફરસાણની લિજ્જત માણી અને વાતોમાં એવા ખોવાઈ ગયા જાણે જૂની સખીઓ વર્ષો પછી મળી હોય. રાગીણીએ જ્યારથી આ સ્કૂલમાં ભણવાનું શરૂ કર્યું હતું ત્યારથી તે માસીના ઘરે જ રહેવા લાગી હતી.
માસીનો સંયુક્ત પરિવાર હતો. શહેરના મોટા લોકોમાં તેમની ગણતરી થતી હતી. તેમનો પરિવાર ખૂબ જ પારંપરિક પરિવાર હતો. રાગિણી છાત્રાલયમાં ભણેલી એક આધુનિક છોકરી હતી. રાગિણી અત્યાધુનિક તો નહોતી, પણ થોડી ફેશનેબલ હતી. માસીના પરિવારના વડીલોને સારું નહોતું લાગતું. રાગિણીની રહેણીકરણી વગેરે. એક દિવસ ખબર નહીં શું થયું, અચાનક એક ટેમ્પોમાં સામાન રખાવીને રાગિણી સીધી મારા ઘરે આવી. માસી પણ સાથે જ હતા. સજળ આંખે રૂંધાયેલ કંઠે તેમણે એટલું જ કહ્યું, આકરી પરિસ્થિતિમાં તમારા સિવાય બીજા કોઈનું નામ જ ન સૂચ્યું. શું આને થોડાક દિવસ તમારા ઘરે રાખી લઈશ? મેં કહ્યું, આપ ચિંતા ન કરો, રાગિણી પોતાની દીદીના ઘરે આવી છે. ધન્યવાદ આપીને તેઓ પાછા જતા રહ્યા. લગભગ 2 મહિના રાગિણી અમારા ઘરે રહી. પછી પાસે જ એક કોડાનું પણ બહુ જ સારું ઘર ભાડેથી મળ્યું. રાગિણીએ પોતાના માસીજીને બતાવ્યું. તેમની સ્વીકૃતિ બાદ રાગિણી તે ઘરમાં રહેવા ગઈ. આ રીતે રાગિણીના માસી સાથે મારો પરિચય અને દોસ્તી થઈ. અમે તો વાતો જ કરતા રહ્યા. ત્યારે 4-5 લોકો તથા પૂંઠાના ખોખા સાથે માસીનો ડ્રાઈવર આવ્યો. એ અમારી માટે ભોજનનો ડબ્બો પણ લાવ્યો હતો. તે લોકોએ ચાનો સામાન અને ચાનું વાસણ રહેવા દઈને બધો સામાન પેક કરી દીધો. બીજા દિવસે 9-9:30 વાગે સુધીમાં આવવાની વાત કહીને તેમણે મારાથી વિદાય લીધી. તેમના ગયા પછી મેં ભોજન કર્યું. અસલ મારવાડી ભોજન હતું. ગટ્ટે કી સબ્જી, કઢી ભાત, રોટલી, અથાણું, શાક. માસીજીએ બધો સામાન પેક કરાવી દીધો અને મારી સાથે ખૂબ વાતો કરી. મને ખુશી વહેંચવામાં તેઓ મળ્યા. મારી ખુશી કેટલાય ગણી વધી. તેમની સાથે વાતો કરીને મને અમ્માજી અને ભાભીજીની યાદ તાજી થઈ ગઈ. તેમની જેમ જ આ પણ સાફ દિલના મહિલા હતા. ઘણા દિવસોથી તેમણે પણ કોઈની સાથે ખુલ્લા દિલે વાતો નહોતી કરી. તેથી અમને બેઉને વાતો કરીને આજે સારું લાગ્યું. કેટલા આશ્ચર્યની વાત હતી કે રાગિણીને કારણે અમારો પરિચય થયો અને રાગિણીના વિવાહની પત્રિકા દેવા તેઓ મારા ઘરે આવ્યા હતા. પરંતુ અમારા વાર્તાલાપમાં રાગિણી તો ક્યાંય હતી જ નહીં. ધન્યવાદ હે ઈશ્વર, માસીના રૂપમાં આપ જ પધાર્યા હતા. મારી ગર્ભાવસ્થામાં આપ જ કોઈ માધ્યમથી મારી સહાયતા કરતા રહ્યા છો. સતકોટી ધન્યવાદ. નિયત સમયે માસી એક ટેમ્પો લઈને આવ્યા. ટેમ્પો ચાલક તથા માસીના ડ્રાઈવરે મળીને બધો સામાન ટેમ્પોમાં મૂક્યો અને ઘરનો દરવાજો બંધ કરીને તાળું માર્યું. માસી અને હું કારમાં બેઠા. ટેમ્પો ચાલકને કહ્યું કે કારની પાછળ વાહન ચલાવે. તે દિવસે બધો સામાન નીચેથી ઉપર ચડાવવાનું કાર્ય મારે ન કરવું પડ્યું. માસી પોતાની સાથે જૂના છાપા લઈને આવ્યા હતા, સાથે થોડા જૂના નેપકિન. જેટલા સમયમાં સામાન નીચેથી ઉપર લાવવામાં આવી રહ્યો, માસીએ રસોડાની સફાઈ કરી અને સામાન રાખવાનું સ્થાન પર જૂના છાપા પાથરી દીધા. માસીએ સામાન ગણવાનું કાર્ય મને આપ્યું હતું. આવી રહેલા ડબ્બાઓની ગણતરી કરી રહી હતી. નહોતી જાણતી કે માસીએ તેટલા ઓછા સમયમાં કેટલું બધું કામ કરી લીધું હતું. ટેમ્પોમાંથી બધો સામાન ઘરમાં આવી ગયો હતો ત્યારે મોટા સાહેબની પત્ની શ્રીમતી પુરંદરે તથા સંગીત શિક્ષિકા શ્રીમતી ગીતા ખાંડેકર બંને આવ્યા. બપોર તથા રાત્રિનું ભોજનનું નોતરું આપી ગયા. મારી ઘણી ના પાડવા છતાં પણ ન માન્યા. કહેવા લાગ્યા, સામાન ખોલીને ચોક્કસ સ્થાન પર રાખવામાં સમય લાગશે તો ભોજન બનાવવાનો સમય કેવી રીતે કાઢીશ? અરે હવે આટલો ઔપચારિક વ્યવહાર ન રાખ. આપણે સૌ એક જ પરિવાર છીએ. મારી હાક કયા પછી તેઓ બંને ત્યાંથી ગયા. માસી બધો સામાન મને પૂછીને યોગ્ય જગ્યાએ રખાવ્યો. રસોડાનો સામાન રસોડામાં તથા શયનકક્ષનો સામાન શયનકક્ષમાં રખાવ્યો. પલંગ પણ ગાટલું, ચાદર, તકીઓ પાથરીને તૈયાર કર્યા. પછી તેઓ પણ સૂઈ ગયા. જતાં જતાં કહેતા ગયા, તું ખૂબ ભાગ્યશાળી છો. તને સારા પડોશી મળ્યા છે. તું શુભ સમાચાર ક્યારે સંભળાવે છે? જી, જૂન 19ની આસપાસ. આ મારા ઘરનો ફોન નંબર રાખી લે અને બની શકે તો તારા સમાચાર મારા સુધી પહોંચાડતી રહેજે. ગઈકાલ અને આજનો દિવસ કેવી રીતે વીતો ખબર જ ન પડી. સાંજે કોલોનીના નાનકડા બજારમાં ગઈ. સ્કૂલની બરોબર સામે જ તે બજાર હતું. આ રોજિંદી જરૂરિયાતનો સામાન મળી જતો હતો. 1-2 કરિયાણાની દુકાનો, 3-4 શાકભાજીની દુકાનો, એક શિક્ષણ સામગ્રી તથા એક ઉપહારની દુકાન તથા એક ઇસ્ત્રીવાળાને એસિડિટી, STD, PCO ટેલિફોન બૂથ હતા. PCOથી મેં નાગપુર ફોન જોડ્યો. ઘરના પડોશમાં ફોન હતો એટલે તેમણે કહ્યું એમને કે પિતાજીને બોલાવી આપે. હું થોડા સમય બાદ ફોન કરું છું. 10 મિનિટ પછી એમની સાથે વાત થઈ. સરકારી ઘર મળી જવાની તથા બધા સામાનની સાથે સ્થળાંતર થઈ જવાની વાત જાણીને તેઓ થોડા નારાજ થયા હતા. ગર્ભાવસ્થામાં અંતિમ મહિનામાં મેં ભારે સામાન ઉઠાવ્યો એવું એમને લાગ્યું હતું. પછી મેં માસીજીની મદદ બાબતે વિસ્તારથી જણાવતા તેઓ સંતુષ્ટ થયા. ગ્રીષ્માવકાશથી પહેલાંનું આખર અઠવાડિયું હતું. એમણે કહ્યું કે તેઓ મને લેવા જલ્દી જ આવશે.
ઘરમાં આવશ્યક સામાન તો તરત ખોલીને વ્યવસ્થિત રાખી દીધો હતો. બીજો સામાન સમય મળતા ધીરે ધીરે ગોઠવી લીધો. બીજે દિવસે આવવાના હતા તો મેં મારા કપડાં તથા જરૂરી સામાન સૂટકેસમાં રાખી દીધો, જેથી એમના આવેથી હું આરામથી વાતો કરી શકું. એક કામવાળી પણ મળી ગઈ તથા તેમની મદદથી એક માલિશવાળી બાઈ પણ મળી ગઈ. નાગપુર જતાં પહેલાં જ એ બધી વ્યવસ્થાઓ થઈ ગઈ, જેને લીધે પરત થયા બાદ કોઈ તકલીફ ન થાય. 17 જૂને વિવાહ થવાના હતા અને 19 જૂનની મારી પ્રસૂતિ તારીખ હતી. ખબર નહીં પ્રસૂતિ ક્યાં થવાની હતી. મેં તો બધું ઈશ્વર પર છોડી દીધું હતું. આમ પણ મારા વશમાં શું હતું? કંઈ પણ નહીં. તૈયારી મેં કરી રાખી હતી. આગળ જેહી વિધિ રાખે રામ તેહી વિધિ રહીએ. એમણે પણ ઘર અને કોલોની સારા લાગ્યા. એક જ ખામી હતી, અહીં ઘરની સાથે બગીચો નહોતો. ગ્રીષ્માવકાશ શરૂ થતાં જ અમે બેઉ નાગપુર ગયા. ત્યાં અધીરતાથી અમારી રાહ જોવાતી હતી. લગ્નવાળા ઘરમાં આમ પણ ઠઠ્ઠા મસ્કરી ચાલતી જ રહેતી હતી. બધા સાથે મન ભરીને વાતો કરી. અનુરાગ ચૂપચાપ મારી બાજુમાં બેઠો હતો. કેટલાય દિવસો પછી મળી હતી એટલે બસ મારી પાસે રહેવા માગતો હતો. તેના વાળમાં આંગળીઓ ફેરવતા મેં પૂછ્યું, શું થયું? મારી યાદ આવી રહી હતી? આમાં ગરદન હલાવતા તે બોલ્યો, હું વિચારી રહ્યો હતો આપ એકલા હતા ને તો બધું કામ કરીને થાકી જતા હશો, અને આજકાલ બેબી આપનું જમવાનું પણ ખાઈ જતું હશે ને. પછી આપને નબળાઈ લાગે તો આપ શું કરશો? અરે દાદાજીના પૌત્ર, તને પણ ચિંતા કરવાની આદત પડી ગઈ, મેં હસતા કહ્યું. દાદીમાં ત્યાં હતા. તેઓ મલકાઈને બોલ્યા, એક દાદાજી પૂરતા છે ચિંતા કરવા માટે, હવે તું આવી આદત ન પાડ. બધા હસી પડ્યા, કારણ કે સાચે જ બાબાને ચિંતા કરવાની આદત હતી. જ્યારે મોટા નણંદના લગ્ન થયા અને બધા મહેમાન વિદાય થયા ત્યારે તેઓ ખૂબ ચિંતામાં બેઠા હતા. મારા પૂછવાથી બોલ્યા, મોટીના લગ્ન તો થઈ ગયા, હવે વચેટના ક્યારે થશે? મેં કહ્યું, અત્યારથી ચિંતા કેમ કરી રહ્યા છો? હજુ તો કોલેજના છેલ્લા વર્ષમાં પ્રવેશ જ કર્યો છે. સમય આવતા તેના પણ લગ્ન થઈ જશે. અરે હા, કહીને મલકાણા. બીજે દિવસે પાછા ચિંતિત દેખાયા. પૂછવા પર બોલ્યા, મોટીનો સ્વભાવ તો બહુ સારો છે. સાસરામાં તેને પરેશાની નહીં થાય ને? પહેલું બાળક તો સમયસર થઈ જશે ને? નહીં તો મેણા સાંભળવા પડશે. બાબા, દીદીના લગ્નને મહિનો પણ નથી થયો, આપ બાળકની ચિંતા કરવા લાગ્યા. બધું ઈશ્વર પર છોડો, સારું જ થશે. લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી. નણંદ માટે સાડીઓ લેવાઈ ગઈ હતી, બ્લાઉઝ પણ સિવાયને તૈયાર હતા, અને બાકીના સામાનની તૈયારીઓ થઈ ગઈ હતી. કંદોય પણ નક્કી થઈ ગયો હતો. શરણાઈવાળા, બેન્ડવાળા, સજાવટ માટે મંડપવાળા વગેરે બધા નક્કી થઈ ગયા હતા. કેવળ પરંતુ અત્યંત મહત્ત્વપૂર્ણ કાર્ય થતું નહોતું. ઘણી બધી લગ્નની વાડી જોઈ, પરંતુ કોઈ પણ ખાલી નહોતી. મેદાનમાં વિવાહ થઈ નહોતો શકતો, કારણ કે વર્ષા ઋતુ હતી. અમારી ચર્ચા ચાલી જ રહી હતી ત્યારે નાની નણંદે સુજાડ્યું, સોસાયટીના સાર્વજનિક ભવન માટે પ્રયાસ કેમ ન કરવામાં આવે? તરત જ બાબા અને એ સોસાયટીના સચિવને મળવા ગયા. પરત ફર્યા તો ચહેરો ખુશીથી ચમકી રહ્યો હતો. સૌએ સંતોષનો શ્વાસ લીધો કે સોસાયટીના સાર્વજનિક ભવનમાં સતત કંઈ ને કંઈ ચાલતું જ રહેતું હતું. ત્યાંનું એક જ નકારાત્મક પાસું હતું, ત્યાં સફાઈ બરાબર થતી નહોતી. મંડપવાળાએ કહ્યું, આપ સફાઈ કરાવી લો, બાકી સજાવટ અમે જોઈ લઈશું. અમે નક્કી કર્યું કે લગ્નના એક દિવસ પહેલાં 4-6 મજૂર દ્વારા તેની સાફસૂફી કરવામાં આવે. માને મારી ચિંતા પણ હતી. તેમણે આગ્રહ કરીને મને ડૉક્ટરની પાસે મોકલ્યા. ક્યાંક 19 જૂન પહેલાં દવાખાને જવાની જરૂર આદત પડી તો તે માટે વાત કરી આવ્યા. મને ઈશ્વર પર અને પ્રાર્થના પર પૂર્ણ વિશ્વાસ હતો, પરંતુ જેઓ પણ જોતા તેઓ કહેતા લગ્નની તારીખ સમજી વિચારીને નક્કી કરવી જોઈતી હતી. આવી વાતો સાંભળીને મા બાબાની ચિંતા વધી જતી. હું મારા તરફથી ભરોસો આપવાનો પ્રયત્ન કરતી. મેં તો ઘણીવાર કહ્યું, અનુરાગ અને આદિત્ય બેઉ ડૉક્ટરની તારીખથી 3-4 દિવસ પછી આવ્યા છે. આ વખતે પણ આવું જ કંઈક થશે, નિશ્ચિત રહો. તેમની ચિંતા તેમના સ્થાને સાચી હતી, કારણ કે 2 વાર આવું થવાથી વાત નક્કી તો નથી હોતી કે આમ જ થાય. આ બધી પ્રાકૃતિક વાતો હતી. નિશ્ચિંત થવું અસંભવ જેવું હતું. મેં મનોમન એક નિર્ણય લીધો હતો, જો વિવાહના દિવસે મારે દવાખાને જવું પડ્યું તો હું મારી દીદીની સાથે જતી રહીશ. નણંદના લગ્નમાં સામેલ થવા મારી દીદી પણ આવવાના જ હતા. 16 જૂનની સવારે 10-11 વાગે એ તથા બાબા મજૂરોની શોધમાં નીકળી પડ્યા. 1 વાગી ચૂક્યો હતો, હજુ સુધી બંને પાછા આવ્યા નહોતા. ઘરમાં અતિથિઓનું ભોજન થઈ ચૂક્યું હતું ત્યારે એ અને બાબા આવતા દેખાયા. ચહેરા પર નિરાશા સાફ જણાઈ રહેતી. 5-10 મિનિટમાં વિશ્રામ બાદ મેં કહ્યું, ચાલો ભોજન કરી લો, બધું થઈ જશે. તેમને કહી તો દીધું, પણ થશે કેવી રીતે?
વિચારતા ભોજન કરવા લાગી. ભોજન પછી ફરીથી બેઉ મજૂરોની શોધમાં નીકળી પડ્યા. બે નાની નણંદ જોડે વાતો કરી અને મા પાસે ગઈ. મેં કહ્યું, મા, જો આપણે મજૂરોની રાહ જોતા રહ્યા તો મોડું થઈ જશે. સાંજ સુધીમાં સજાવટવાળા આવી જશે. આપની અનુમતિ હોય તો કોઈ કામવાળી બાઈને લઈને કામ કરાવી લઈએ. આ સાંભળતા જ માના ચહેરા પરની ચિંતા રેખાઓ કંઈ ખળવી થઈ. અમે બંને કામવાળીની શોધમાં નીકળી પડ્યા. અડધો કલાક વીત્યો હશે. અમે પરસેવાથી લથપથ થઈ ગયા હતા. પછી અમે બેઉએ મળીને નિર્ણય લીધો કે અમે બંને મળીને કામ શરૂ કરીએ. સાર્વજનિક ભવનનો વિશાળ કક્ષ જ્યાં વિવાહ તથા પ્રીતિભોજન થતા હતા ઘણો ગંદો પડ્યો હતો. એક વાત સારી હતી, અહીં પૂરા કક્ષને ધોવા માટે પહોળા પાઇપ તથા પાણીની વ્યવસ્થા હતી. ગર્ભાવસ્થાને કારણે પાઇપ તથા પાણીનું વજન ઉપાડવું મારે માટે ઠીક નહોતું, પરંતુ નાની નણંદે આખો કક્ષ પાણીથી ભીનો કર્યો. થોડીવાર રોકાઈને અમે બંને સાવરણાથી ફર્શ પર ચોંટેલા ખાદ્ય પદાર્થોને ઘસીને કાઢવાના શરૂ કર્યા. લગભગ 1 કલાકમાં ઝાડુનું કાર્ય પૂરું થયું. હવે પાણીથી કક્ષ ધોવાનો અને પાણી કાઢવાનો 2 મોટા કામ બાકી હતા. ત્યારે અમને શોધતા એ અને બાબા ત્યાં આવ્યા. અમને કાર્ય કરતા જોઈને ખૂબ નારાજ થયા. તેમને સ્વાસ્થ્યની ચિંતા હતી. તેમણે તરત મને ઘરે મોકલી અને તે ત્રણેય મળીને બાકીનું કામ પૂરું કર્યું. ગર્ભાવસ્થાના છેલ્લા અઠવાડિયામાં આ રીતનું ભારે કામ કરવું કોઈને પણ સારું ન લાગ્યું. મેં તો તે જ કર્યું હતું જે સમયની મજબૂરી હતી. મને સાચું લાગ્યું હતું. મજૂર તથા કામવાળી ન મળવાથી કોઈએ તો આ કાર્ય કરવાનું જ હતું. મોટી નણંદના દીકરા દીકરી બંને નાના હતા, એટલા માટે તે નહોતા કરી શકતા. ઘરે પધારેલા અતિથિઓને કાર્ય કરવા માટે કહેવું યોગ્ય નહોતું, અને મા પાસે શું આટલી ઉંમરમાં આવું કાર્ય કરાવવાના? મને જે બરોબર લાગ્યું મેં તે કર્યું. જો મજૂરોનો અંતિમ સપ્તાહ સુધી કઠણ કાર્ય કરી શકે છે તો હું કેમ નહીં? તેઓ તથા હું બેઉમાં શું અંતર છે? અમે સ્ત્રીઓ તો છીએ. વિચારતા મને ક્યારે ઊંઘ આવી ગઈ ખબર જ ન પડી. જ્યારે ઊંઘ ઉડી તો મારી મોટી નણંદ અને નણદોઈ મારા પગ પર બામ લગાવી રહ્યા હતા, કારણ કે મારા પગ ડબલ રોટીની જેમ સૂજી ગયા હતા. હું ચોંકીને બેસી ગઈ. આ શું કરી રહ્યા હતા તમે લોકો? કોઈએ જોયું હશે તો ન જાણે શું વિચારી રહ્યા હશે. આપ તો અતિથિ છો, વિશેષ છો. અમારા સૌ માટે આપ મોટા જમાઈ છો. આપનું અમારા પરિવારમાં વિશેષ સ્થાન છે. હું આપની પાસે સેવા કેવી રીતે કરાવી શકું છું? વ્યવસ્થિત બેસતા મેં કહ્યું. સાંભળતા તેઓ તરત બોલ્યા, હા, મોટા જમાઈ હોવાનું વિશેષ સન્માન તો હું વસૂલ કરીને જ રહીશ, પણ અત્યારે મારી બેનના પગમાં સોજો છે, દર્દ છે. મને અને તારી ભાભીને થોડીક સેવા કરી લેવા દે ને તેની. બીજી નણંદના સાસરિયા ખૂબ હસમુખ તથા મજાકિયા સ્વભાવના હતા. તેના લગ્ન હળવાશભર્યા માહોલમાં થયા. પૂરો સમય ઠઠ્ઠા મસ્કરી ચાલી રહી હતી. અમને સૌને સારું લાગ્યું. આવા હસમુખ પરિવારનો હિસ્સો બનીને નણંદ ખુશ રહેશે. લગ્ન વ્યવસ્થિત થઈ ગયા. અમે લોકો જવાનું વિચારતા જ હતા કે પડોશમાં રહેવાવાળા મામાજીનો દેહાંત થઈ ગયો. હું ઈચ્છતી હતી કે આવા માહોલથી હું દૂર રહું, પરંતુ તેમની સાથે ખૂબ જ સારો સંબંધ હતો. એમના ભણતરમાં, વિશેષતા અંગ્રેજી ભણાવવામાં મામાએ ખૂબ મદદ કરી હતી. તેમનો લોહીનો સંબંધ તો નહોતો, પરંતુ સગા સંબંધીઓથી વધીને તેમણે એમના ભણતરમાં સહાયતા કરી, પ્રોત્સાહિત કર્યા હતા. જરૂર પડે ફીના પૈસા પણ તેઓ આપ્યા હતા. તેમના અંતિમ સંસ્કારમાં એ કેમ ન જાય? એમણે જવાનું જ હતું. અમને 20 જૂનની ટિકિટ મળી શકી, તે પણ ભોપાલ સુધી. અમે નાગપુરથી ભોપાલ ગયા તથા ત્યાંથી અમારા શહેરમાં પહોંચ્યા. રાત્રે 9 વાગે અમે અમારા ઘરે પહોંચ્યા ત્યારે એમના જીવમાં જીવ આવ્યો. આખા રસ્તે એમને ચિંતા હતી કે ક્યાંક રસ્તામાં તકલીફ ન થાય. નાઈને દીપક પ્રજ્વલિત કર્યો અને ઈશ્વરને ધન્યવાદ આપ્યા. મને એવું પ્રતીત થતું જાણે કષ્ટ અને પરેશાનીનો તડકો તો સર્વત્ર હતો, પરંતુ ઈશ્વરનું વિશેષ છત્ર અમારી ઉપર હતું. ત્યારે તો તે કષ્ટ અને પરેશાનીઓનો તાપ અમને અનુભવ થતો નહોતો. એ નાવા ગયા એટલી વારમાં મેં ભાતનું કુકર ચડાવ્યું અને બીજી બાજુ પાપડ કોરડાઈ તળી લીધા. પીઠલ એટલે કે ચણાના લોટમાંથી બનેલ તરલવાની બનાવી લીધું. 20 મિનિટમાં ભોજન તૈયાર થઈ ગયું. અનુરાગ બહુ જ થાકી ગયો હતો, પણ નાવાથી તેને પણ સારું લાગ્યું. નવા ઘરમાં તે પહેલીવાર આવ્યો હતો. તેને બધું અલગ અલગ લાગી રહ્યું હતું. અમે ત્રણેય ભોજન કર્યું. પછી સતપાવલી એટલે કે 100 કદમ ચાલવું. સતપાવલી કરી અને સૂઈ ગયા. ભોજન પછી તરત સૂવું ન જોઈએ, પરંતુ હું બહુ જ થાકી ગઈ હતી. પડતા વેત ઊંઘ આવી ગઈ. રાત્રે અચાનક ઊંઘ ઉડી ગઈ. પ્રસવ પીડા શરૂ થઈ ગઈ હતી. ઘડિયાળમાં સમય જોયો, સવારના 3 વાગ્યા હતા.
મેં પાણી પીધું અને સૂવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઊંઘ વેરણ થઈ ગઈ હતી. હું સમજી ગઈ કે હવે ઊંઘ આવવાની નહોતી. જાગીને હું શું કરું? કારણ કે આ સમય તો ઊંઘનો છે. અત્યારે કોઈપણ પ્રકારનો અવાજ થવાથી પડોશીઓની ઊંઘમાં પણ ખલેલ પહોંચશે. પછી વિચાર્યું કોઈ એવું કામ કરવામાં આવે જેમાં અવાજ ન થાય. મેં ધીરેથી સૂકા મેવા કાઢ્યા અને બારીક કાપીને રાખ્યા. સૂકું ટોપરું લીધું અને છીણી નાખ્યું. મખાણા પણ કાપી લીધા. ગુંદરના લાડુ, સૂંઠની બરફી, મેથીના લાડુની તૈયારી કરી લીધી. 4 વાગ્યાની આસપાસ એ પણ ઉઠી ગયા. મેં એમને જણાવ્યું પ્રસવ પીડા શરૂ થઈ ગઈ હતી રાત્રે 3 વાગે. આ વખતે મા બાબા આવવાના છે, એટલા માટે સવારે જ તેમને જલ્દી ફોન કરી દેજો. એમણે સવારે જ મા બાબાને મારા વિશે જણાવ્યું તથા તેઓ ટેક્સીથી જલ્દીથી જ નીકળ્યા. અમે સવારની ચા પછી એક એક કરીને ગુંદરના લાડુ, મેથીના લાડુ એટલે કે 32 એટલે સુવાવડીનું 32 વસાણાનું ચૂર્ણ, સૂંઠની બરફી, મખાણાનો ચેવડો, હરીરાની તૈયારી ઇત્યાદિ બધું કરી લીધું. નાસ્તાના સમયે નાસ્તો બનાવ્યો, પણ ખાવામાં મન નહોતું લાગતું કેમ કે ઘણા કામ બાકી હતા. આ વખતે ઘરનું સ્થળાંતર અને વિવાહમાં એટલી વ્યસ્ત રહી કે આ કામ દિમાગથી નીકળી જ ગયા. મને ચિંતા કરવાની આદત નહોતી. જ્યારે પણ વધારે કામ રહેતા તો યાદી બનાવીને એ સમયનું આયોજન કરી લેતી. ત્યારે પણ મેં એવું જ કર્યું. નાસ્તો કરીને બાકી રહેલા કાર્યોની યાદી બનાવી. જે કાર્ય એ કરી શકતા હતા એમને કરવા માટે કહ્યું અને બાકીના કાર્ય હું કરવા લાગી. મેં વઘારેલા મમરા મોટો ડબ્બો ભરીને બનાવ્યા અને બાબા માટે અલગથી એક નાનો ડબ્બો વઘારેલા મમરા સિંગ દાળિયા વગરના બનાવ્યા. બપોરના ભોજન પછી 2-3 મહત્ત્વપૂર્ણ કાર્ય બાકી હતા. ઘરમાં કરિયાણાનો સામાન જોવાનો હતો, જેથી જે પણ સામાન ઓછો હોય તો ત્યારે જ લાવીને રાખી શકાય. બીજું કામ હતું કંઈક ગળ્યું બનાવીને રાખવું, કારણ કે મા બાબા અનુરાગ તથા એમને ફરસાણને બદલે ગળ્યું પસંદ હતું. આમ તો થોડી ચીરોટી એટલે કે મહારાષ્ટ્રની એક મીઠાઈ બનાવી રાખી હતી, પણ જો સમય મળે તો નારિયેળના કે રવાના લાડુ ચોક્કસ બનાવીશ. બપોરના કાર્યોનું આયોજન કરતાં ભોજન તૈયાર થઈ ગયું. ફટાફટ ભોજન કર્યું, પણ હવે કાર્ય કરવાની ઝડપ ઓછી થતી જતી હતી. દર્દની લહેર ઉઠતી હતી, જે હવે ઓછા ગાળે તથા લાંબા સમય માટે થવા લાગી હતી. આ પ્રસવ સમય નજીક જ છે તેનું ચિહ્ન હતું. ભોજન થઈ ચૂક્યું હતું અને લાડુ પણ થવામાં જ હતા. હવે ખાલી લાડુ વાળવાનું કાર્ય જ બાકી હતું. ત્યારે નીચે કાર થોભવાનો અવાજ આવ્યો. બારીમાંથી જોઈ તો મા બાબા અમારા વિષયમાં જ પુરંદરે સરને પૂછી રહ્યા હતા. મારાથી રહેવાની મેં તરત જ બૂમ પાડી, મા બાબા! અનુરાગ દોડીને નીચે પહોંચ્યો. પાછળ એ પણ નીચે આવી ગયા અને સામાન ઉઠાવીને ઉપર લઈ આવ્યા. માએ આવતા જ મારું નખશીક અવલોકન કર્યું. પીળા સહેતા મારો ચહેરો થોડો કરમાયેલા જેવો થઈ ગયો હતો. માએ પૂછ્યું, બેટા ડૉક્ટરને દેખાડ્યું? નહીં માં, હવે આપ આવી ગયા છો ને, હવે ચા નાસ્તો કરીને દવાખાને જતી રહીશ. આવો ને ઘર દેખાડું માં, અહીં પાણીની તંગી નથી. આપ ઈચ્છો તો નાહી પણ શકો છો. બસ આપ હાથ પગ ધોઈને તાજા માજા થઈ જાઓ. હું ચાનું પાણી ગેસ પર મૂકું છું, કહેતા મા બાબાને ઘર દેખાડ્યું. મા બાબાએ જલ્દીથી જ પોતાનો સામાન યોગ્ય જગ્યાએ રાખ્યો અને નાહીને તરોતાજા થઈ ગયા. મેં પણ ચાની સાથે મિશ્ર શાકના ભજીયા તથા ચટણી બનાવી લીધી. ખબર નહીં કેમ ડુંગળીના મરચાંના તથા રીંગણના ગલકાના ભજીયા ખાવાનું મન થઈ રહ્યું હતું, તો બનાવી લીધા. આમ પણ શિશુના જન્મ પછી 6 માસ સુધી આ બધી ચીજો ખાવાની નથી હોતી, તો પહેલાં કેમ ન ખાઈ લેવાય એવું મેં વિચાર્યું. અમે સૌએ ચા પકોડા લાડવાની લિજ્જત માણી. વાસણ એકઠા કરવા જતી હતી કે માએ આદેશાત્મક સ્વરમાં કહ્યું, એક વાસણને પણ અડતી નહીં. જા પહેલાં દવાખાને દેખાડી આવો. જી ઠીક છે, બસ બધું આપને દેખાડી દઉં જેથી આપે કંઈ પણ શોધવું ન પડે, કહેતા તેમને કાટલાનો સામાન, નાસ્તાનો સામાન, લોટ, ચોખા, ઘી, તેલ, દાળ દેખાડ્યા. પછી મારી માટે કપડાની એક એરબેગ તથા બીજા શિશુ માટે તૈયાર કરેલી હતી તે દેખાડી લીધી. દવાખાનું પાસે જ હતું. 5-10 મિનિટમાં ચાલતા પણ પહોંચી શકાતું હતું. જોકે દર્દ 20-30 મિનિટના ગાળા પર આવી રહ્યું હતું, પણ ખબર નહીં કેમ મનમાં એક વાત બેસી ગઈ હતી કે દર્દ શરૂ થયા પછી 24 કલાક જેટલો સમય તો લાગશે જ. આ વિચારોમાં ખોવાયેલી હું નીચે આવી. લ્યુના ચાલુ કર્યું અને દવાખાને પહોંચી. લ્યુનાને તાળું મારીને સીધી મહિલા ચિકિત્સક પાસે ગઈ અને હસીને નમસ્તે કહ્યું. નમસ્તે, પરત આવી ગયા? લગ્ન કેવા રહ્યા? ડૉક્ટરે હસતા પૂછ્યું. બેબીએ ઘણો સહયોગ આપ્યો છે ને આપને? તેને મીઠાઈઓ ખવડાવી કે નહીં? જોતા વેદ પ્રશ્નોની વણઝાર લગાવી. તેઓ મારા જેટલી ઉંમરના હતા. તેમની દીકરી 4 માસની હતી. તેઓ ઘણા ખુશમિજાજી મહિલા હતા.
મેં પણ હસીને કહ્યું, જી ડૉક્ટર, કાલે જ પાછા આવ્યા અને સવારના 3 વાગ્યાથી પ્રસવ પીડા થઈ રહી છે. ઘરના કેટલાક કામ પતાવવાના હતા એટલા માટે સવારે ન આવી. એમ? શું સાચી જ પીડા થઈ રહી છે? ચહેરા પરથી તો નથી લાગતું. છેડતા ડૉક્ટરે કહ્યું તો મેં પણ તેમના જ અંદાજમાં કહ્યું, ડૉક્ટર, આપનું સ્મિત બધા દર્દ દૂર કરી લે છે, તો પછી આપને મળવાથી દર્દ તો કેવી રીતે દૂર ન થાય? ડૉક્ટરે ટેબલ પર સુડાવીને મને તપાસી. હાથના મોજા ઉતારતા મને પૂછ્યું, આપની સાથે કોણ આવ્યું છે અહીં? અહીં તો હું એકલી જ આવી છું. સાસુ સસરા અત્યારે જ આવ્યા. તેમને ચા નાસ્તો આપીને અહીં આવી. આવી સ્થિતિમાં એકલી કેવી રીતે આવી? વ્યાકુળતામાં તેઓ બડબડ્યા. તેમની પરેશાની ઓછી કરવા મેં કહ્યું, લ્યુનાથી. વોટ? તું લ્યુના ચલાવીને અહીં આવી? મેં હામાં ગરદન હલાવી. ઓ ગોડ, અડધા કલાકમાં ડિલિવરી થઈ જશે. આપનો ઘર નંબર કહો અને લ્યુનાની ચાવી આપો. ચંપકલાલ, જલ્દી મેડમનું સરનામું સમજો. તેમના ઘરે જઈને સાહેબને અને માતાજીને બોલાવીને લાવો. તેમને કહેજો અડધા કલાકમાં ડિલિવરી થઈ જશે. જલ્દી આવશો અને લ્યુના ત્યાં છોડી આવજો. મને લેબર રૂમમાં સ્થાનાંતરિત કરી. આ દવાખાનું કોઈ 5 તારક દવાખાનાથી ઉતરતું નહોતું. અહીં સામાન્ય રીતે ડિલિવરી કરવામાં આવતી નહોતી, પરંતુ અહીંની દવાના રિએક્શનથી આદિત્યને મેં ગુમાવી લીધો હતો. માટે તેમનું વલણ અમારા પ્રત્યે સહાનુભૂતિપૂર્ણ તથા સ્નેહસભર હતું. ત્યાં નર્સ તથા ડૉક્ટર થોડા ચિંતિત હતા, કારણ કે મારું બ્લડ ગ્રુપ A નેગેટિવ છે. નેગેટિવ બ્લડ ગ્રુપનું લોહી સરળતાથી નથી મળતું. જો આવશ્યકતા ઊભી થઈ તો શું કરીશું? બસ આ ચિંતા તેમને કોરી ખાતી હતી. પાછા અમે નાનકડા શહેરમાં હતા. અહીં બ્લડ બેંક પણ વધારે નહોતી. મેં તેમના ચિંતિત ચહેરા જોયા તો પૂછ્યું અને કારણ જાણ્યું. મેં તેમને હસીને કહ્યું, ચિંતા ન કરો, તેની જરૂરત જ નહીં પડે. મારી 2 ડિલિવરી થઈ ગઈ, કોઈ પણ વખત જરૂરત નથી પડી. મારું ઓપરેશન થોડું કંઈ કરવાનું છે. ડૉક્ટર, આપને સદાય પ્રસન્નચિત્ત જ જોયા છે. આપના ચહેરા પર ચિંતાની રેખા શોભતી નથી. વાત તો ચાલી જ રહી હતી કે મા તથા એ સામાન લઈને આવી પહોંચ્યા. 10-15 મિનિટમાં તો બાબા અને અનુરાગ પણ આવી ગયા. એકલા ઘરે બાબાને ચિંતા થવા લાગી, તેથી તેઓ પણ અનુરાગને લઈને આવ્યા. અરે નહીં, અનુરાગ તેમને લઈ આવ્યો. ત્યાં બાળકનું શું કામ વિચારીને બાબા અનુરાગ તથા એ દૂર એક સડકની ધારે પર જઈને બેસી ગયા. ડૉક્ટરે અડધો કલાક કહ્યો હતો, પણ 1.5 કલાક વીતી ચૂક્યો હતો. મેં માને પૂછ્યું, શું થર્મોસમાં ચા છે? હા કહેતા તેમણે મને થર્મોસ આપ્યું. કપ કાઢીને તેઓ બોલ્યા, બેટા, એકલી કેમ આવી અહીં? રસ્તામાં કંઈ તકલીફ થઈ જાત તો કોણ સંભાળત? સોરી માં, મને લાગ્યું કે ઘણી વાર લાગશે ડિલિવરીમાં. તેથી માં, આપ ચા લેશો? ડૉક્ટર, સિસ્ટર સૌએ નહીંમાં ગરદન હલાવી. ચાલો સૌ મળીને ચા પૂરી કરીએ, પછી ડિલિવરી પણ જલ્દી કરવી છે ને, કહેતા મેં માને ચા આપી. 2-3 પાલીઓ નર્સ લઈ આવી. સૌએ 2 ઘૂંટડા ચા પીધી અને મેં 1.5 કપ ચા પીધી. ચાની ગરમી કામ કરી ગઈ. પછીની 15 મિનિટમાં દીકરાનો જન્મ થયો. દીકરાનો અવાજ એટલો મોટો હતો કે અમને પાળી પર બેઠા બેઠા ખબર પડી. એ તરત દવાખાને પહોંચ્યા. 21 જૂન, ભારતનો સૌથી લાંબો દિવસ. સૂર્યાસ્ત થતાં થતાં જ આનો જન્મ થયો. દિવસ હતો ગુરુવાર. માએ પૌત્રને ખોળામાં લીધો અને કહ્યું, ગુરુ દત્તાત્રેય આવે છે. સામાન્ય વજન, ઘઉંવર્ણ તથા ગાલ પર એક ગોળ કાળું જન્મચિહ્ન. મને ઓરડામાં લાવવામાં આવી. આખો ઓરડો ખાલી હતો ત્યારે દાદાજી, બાબા તથા અનુરાગ પણ આવી ગયા. નાનકડા શિશુને જોઈને બંને ખુશ થઈ ગયા. ડૉક્ટરે વધામણી આપી. તે બહુ જ ખુશ હતી. બધું વ્યવસ્થિત પૂરું કર્યું હતું. મા મારી સાથે રોકાઈ ગયા, બાકી સૌ ઘરે ગયા. મા મારી માટે થોડો શીરો બનાવીને લાવ્યા હતા. લોટનો ગોળ, ગુંદર અને સૂંઠવાળો શીરો મને ભાવતો હતો. મેં ઝટપટ શીરો ખાધો, જેથી નબળાઈ ન લાગે. આમ તો સાચું કહું, નબળાઈનું તો દૂર દૂર સુધી નામો નિશાન નહોતું, પણ ભૂખ બહુ જ લાગી હતી. ઈશ્વર કૃપા તથા ગુરુઓના આશીર્વાદ જ હતા ત્યારે બધા જ કાર્યો સમયસર તથા સરળતાપૂર્વક થઈ શક્યા હતા. ગુરુઓના આશીષે જ દરેક હેરાનગતિનો ચપટીમાં ઉકેલ કાઢ્યો હતો. અમને નવું ઘર મળ્યું તો સામાન સમેટીને જૂના ઘરેથી નવા ઘરે પહોંચાડ્યા તથા વ્યવસ્થિત ગોઠવવા માટે માસીજી નણંદના લગ્ન માટે સ્થાન, તેની સફાઈ બધું ગુરુશક્તિથી જ સંભવ થયું. એ અદૃશ્ય ગુરુશક્તિઓ, આપને મારા સતસત નમન તથા આપે ખબર નહીં ક્યારથી અત્યાર સુધી આપની છત્રછાયામાં રાખી તે માટે આભાર. ધન્યવાદ જે શબ્દ તો ઔપચારિકતા હશે, આ શબ્દોથી
પર નિશબ્દ મારો ભાવ છે તે ભાવ સ્વીકાર કરો, કહીને પ્રણામ કર્યા. માએ મને જોઈને મારી આંખોમાંથી અશ્રુ વહી રહ્યા હતા. શું થયું બેટા, તને કોઈ તકલીફ થઈ રહી છે? પછી વિચારતા બોલ્યા, અરે તું તો હાથ જોડીને બેસી છે, ઈશ્વરને ધન્યવાદ આપી રહી છે કે ક્ષમાયાચના કરી રહી છે? પાળાને ઠીક કરતાં તેમણે માથા પર હાથ રાખ્યો. મારું ગળું રૂંધાયેલું હતું. હું ભાવ વિભોર થોડી ઓછી જ થાઉં છું, પરંતુ જ્યારે પણ ભાવ વિભોર થાઉં છું મારું ગળું રૂંધાઈ જાય છે. માએ તરત અડધો કપ ગરમ દૂધ સૂંઠ કાળા મરીવાળું આપ્યું. પીવાથી સારું લાગ્યું. માએ ફરી પૂછ્યું, બતાવ ને બેટા, શું વાત છે? તને રડતા ક્યારેય નથી જોઈ, લગ્ન વખતે, વિદાયના સમયે પણ નહીં. આદિત્યના મૃત્યુ પછી તે જે રીતે સૌને સંભાળ્યા એ જોઈને હું ચકિત છું. તારી દ્રઢતા અને સકારાત્મક વિચારસરણી તારા વ્યક્તિત્વના સૌથી મજબૂત પાસા છે. એને જોઈને જ તને પસંદ કરી હતી. અત્યારના આંસુના વિષયમાં ન બોલવા માંગે તો છોડ. એ બતાવ, લગ્નના સમયે તે તારા આંસુ કેવી રીતે રોક્યા? હું હસી પડી તો માએ પૂછ્યું, શું થયું? હવે હસી રહી છો? મેં કહ્યું, હસવા જેવી જ વાત છે માં. ખરું જોતાં અમારા લગ્નમાં અમારા પડોશી પોતાના પરિવાર સહિત સામેલ થયા હતા. તેમનામાંથી એક પડોશીની મોટી દીકરી જે 27-28 વર્ષના હતા, તેઓ જરા મંદ બુદ્ધિના હતા, કે કહો એક સ્ક્રૂ ઢીલો હતો તેમનો. વિદાયના સમયે જ્યારે સૌને પ્રણામ કરવાના હોય છે ત્યારે મને પણ રડવું આવી રહ્યું હતું. આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. એ જોઈને તે દીદી બોલ્યા, અરે આ તો રડી રહી છે, આ સાસરે જવા નથી માગતી. પછી મને ખેંચીને કહી, ના રડ મારી બેન, ના રડ. તારે સાસરે નથી જવું ને? ન જતી, હું ચાલી જઈશ. અને તે મારા સ્થાન પર અહીં આવવાની જીદ કરવા લાગી. મેં મને પોતાને કાબૂમાં કરી અને હસતા હસતા ઘરેથી વિદાય થઈ. અન્યથા મારા સ્થાન પર તે દીદી આપની વહુના રૂપમાં વિદાય થાત. માં પણ હસી પડ્યા. કંઈક વિચારતા માએ પૂછ્યું, હાથ જોડીને ઈશ્વરને ધન્યવાદ કહી રહી હતી કે? મેં હામાં ગરદન હલાવી. આ જોઈને હૈયા ધારણા થઈ કે તું આસ્તિક છો, નહીંતર અમને તો લાગ્યું હતું કે તું નાસ્તિક જ છે. માના માથા પરથી જાણે મણનો ભાર ઉતરી ગયો. માં, શું આપને સાચે જ લાગે છે કે હું નાસ્તિક છું? દર વર્ષે ગણપતિ સ્થાપના થાય છે, કુળદેવી આપણા ત્યાં છે. આપ તો જાણો છો ને, નવરાત્રિની કુળદેવીની વિશેષ પૂજા, ઘરમાં પવિત્રતા રાખવી, અખંડ દીપક, 9 દિવસોમાં ક્યારેક બ્રાહ્મણ જમાડવા, ક્યારેક સુહાગણ, ક્યારેક કન્યા અને ક્યારેક બ્રાહ્મણ પરિવાર જમાડવા. બધું શાસ્ત્ર શુદ્ધ રીતે કરું છું, છતાંય આપને લાગે છે હું નાસ્તિક છું? માં, ફક્ત એક વાતમાં મતભેદ હોવાથી કોઈ આસ્તિકમાંથી નાસ્તિક નથી થઈ જતું. મને ખૂબ ખરાબ લાગ્યું માની વાતનું. અરે બેટા, હું તો આમ જ ખીજવી રહી હતી તને. હવે તો હું પણ જાણું છું, સમજું છું. તને પણ પહેલાં, એટલે કે લગ્નના 1-2 મહિના બાદ જ્યારે મેં તને ગાયત્રી મંત્રનો પાઠ કરતાં સાંભળી ત્યારે હું ગભરાઈ ગઈ હતી. બાળપણથી અમને શીખવાડવામાં આવ્યું હતું કે સ્ત્રીઓ માટે ગાયત્રી મંત્ર નિષિદ્ધ છે. સ્ત્રીઓએ ન તો ગાયત્રી મંત્ર સાંભળવો જોઈએ અને ન તો તેનું ઉચ્ચારણ કરવું જોઈએ. બેટા, તું તો જાણે છે હું તો જૂની ધાર્મિક વિચારધારાની હિમાયતી છું. હું તારા નવા વિચારોથી ડરી ગઈ હતી કે ક્યાંક આ ગાયત્રી મંત્રના જાપથી તને કે પરિવારને કોઈ હાનિ ન થાય. માં મિતભાષી હતા. લગ્નના 6 વર્ષ પછી આજે ન જાણે કેમ તેમણે દિલ ખોલીને ખુલ્લા દિલથી બધી વાતો કહી. મેં કહ્યું, માં, હું આ વિષયમાં આટલું બધું નહોતું જાણતી. કોલેજના દિવસોમાં મારી સહેલીની સાથે ગાયત્રી યજ્ઞમાં ઉપસ્થિત પણ રહી હતી અને આહુતિ પણ આપી હતી. ત્યારથી રાતે સૂતા પહેલાં ઓછામાં ઓછા 11 વખત મંત્ર જાપ કરીને સૂતી હતી. માં, જ્યારે હું 3 વર્ષની હતી ત્યારે ઊંઘમાંથી હું ખૂબ ડરીને જાગી હતી. હું એટલી બધી ડરી ગયેલી હતી કે આઈ દાદાને છોડવા માટે તૈયાર નહોતી. તેમણે મને છોડવા માટે બહુ જ પ્રયાસ કર્યા, પણ હું બહુ જ ભયભીત થઈ ગયેલી. મને આંખ બંધ કરવામાં પણ ડર લાગતો હતો. ત્યારે પિતાજી દીપક પ્રગટાવ્યો અને મને ગાયત્રી મંત્ર શીખવાડ્યો. 11 વખત જાપ કરાવ્યા અને કહ્યું, તે માં ગાયત્રીનો મંત્ર જાપ કર્યો છે, તને કંઈ થઈ જ ન શકે, સૂઈ જા. હું સૂઈ ગઈ. ત્યારથી લઈને આજ સુધી મને તે મંત્રનો બહુ જ સહારો રહ્યો છે. આચાર્ય શ્રીરામ શર્માએ યુગ નિર્માણની જે વાત કહી તેનાથી હું ખૂબ પ્રભાવિત થઈ. આપ કહો તો હવે ક્યારેય તેનું ઉચ્ચારણ નહીં કરું, પણ માં, આ મંત્ર તો હૃદયમાં વસી ગયો છે. જ્યારે પણ શાંત હોઉં છું તો અંદર ગાયત્રી મંત્રનો જાપ સતત ચાલતો જ રહે છે. શું કરું? નહીં બેટા, કંઈ નહીં, છોડ. મેં મારી વાત જણાવી કે હું કેમ ભયભીત થઈ. તને જોઈને તો મને લાગે છે કે આ મંત્રના જાપથી જ તું આટલી નીડર છો, નિર્ભય છો, સશક્ત છો. ચાલ, ઘણી રાત થઈ ગઈ. દીકરાને દૂધ પીવડાવી ને તું સૂઈ જા.